વાત કરીએ સાતને અડફેટે લેનારા નબીરા રક્ષિતના ચહેરા પર સંકોચ નથી દેખાઈ રહ્યો। ઘટના અંગે વાત કરીએ કે કાર ચાલક રક્ષિત ચોરસિયાને કોઈ પણ સંકોચ તેના ચહેરા પર નથી દેખાતો। આ ઘટનાથી રક્ષિત ચોરસિયાને થોડું પણ દુઃખ નથી, જેમાં અકસ્માત કર્યા બાદ પણ આરોપીને કોઈ જ સંકોચ નથી તેવું દેખાઈ આવ્યું છે। હજુ પણ કહી રહ્યો છે કે મેં દારૂ નથી પીધો, જેમાં મારા મિત્રની કાર લઈને નીકળ્યો હતો તેવું રક્ષિત દ્વારા કહેવામાં આવ્યું છે। નબીરો છે અત્યારે પોલીસના સકંજામાં છે। આપ જોઈ રહ્યા છો, રાત્રે જ પોલીસે એની ધરપકડ કરી છે। લોકોએ એને માર પણ માર્યો હતો। પોલીસે રાત્રે જ મેડિકલ કર્યું। અત્યારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે। એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું। શું કહી રહ્યો છો? क्या बताते आपने बेफाम कार चलाई, एक लोग की जान चली गई, 7 लोग घायल हुए हैं, कैसे कार चलाई आपने? सर जैसे ही हमारी बात हुई, एक लोग की डेथ हुई, ये मुझे अभी आपसे पता चला। और उसके बाद जब कार चल रही थी तो कार थोड़ी सी स्पीड में थी, जो कि थोड़ी क्या 50 to 60 स्पीड ही होगी, क्योंकि उस टाइम गड्ढा गया तो वो स्पीड ही कहलाएगी। तो और एक एक्टिवा खड़ी थी, और एक जहाँ तक है एक एक्टिवा और एक और कार थी। वो जब राइट लेने गए तब तक एक्टिवा घुसी, उसके बाद ही एक्सीडेंट हुआ। सर उसको पता नहीं चला था? लोग कह रहे थे तो आपने शराब पी रखी थी? नहीं, मैंने शराब नहीं पी रखी थी। सबसे पहले आके हॉस्पिटल में यही चेक हुआ कि मैंने शराब पी थी कि नहीं। ऐसा कुछ नहीं, मैंने इंटॉक्सिकेटेड नहीं था। तुम्हें चलानी नहीं आती थी गाड़ी ऐसे? सर वो क्योंकि पहले तो मेरी जो मुझे लगा कि ऑटोमेटिक मुझे ऐसे नहीं छूनी चाहिए थी। वो जो भी हो सर, मैं इतना बात करने का फायदा नहीं है, क्योंकि आपने मुझे बताया एक लोग की डेथ हुई। सर मैं एकदम अभी स्टेट में नहीं हूँ। कैसे चले चले सर गाड़ी लेके? कौन सर प्लीज सर, किसकी गाड़ी थी? सर मेरी फ्रेंड की गाड़ी थी। तो फ्रेंड को पता था आप लेके चले गए? આ છે નબીરો અત્યારે જે રીતે વાત કરવાનું ટાળી રહ્યો છે, પરંતુ પોલીસના સકંજામાં છે। એક મહિલાનું મોત થયું છે, 7 જેટલા લોકો ઘાયલ છે। ત્યારે અત્યારે તો પોલીસ કાર્યવાહી કરી રહી છે। પોલીસ દ્વારા રાત્રે જ એની ધરપકડ કરી અને મેડિકલ કરવામાં આવ્યું છે, પરંતુ એના ચહેરા ઉપરથી લાગી રહ્યું છે કે આટલો મોટો અકસ્માત થયો તેમ છતાં એને કોઈ સંકોચ નથી, એને કોઈ શરમ નથી, એ રીતે અત્યારે વાતો કરી રહ્યો છે। મુદ્દો એ છે કે એના મિત્રની કાર લઈ અને નીકળેલો, બેફામ કાર ચલાવી અને એના કારણે એક મહિલાનું મોત થયું છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।